નમસ્કાર, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત। જોઈએ આજના સમાચાર વિગતવાર। વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટના ગેટની બહાર આજે ચોથા દિવસે હડતાળનો અંત આવ્યો હતો। વડોદરા બાર એસોસિએશન અને વકીલ મંડળની જીત થઈ હતી, ત્યારે વડોદરા શહેરના વડોદરા બાર એસોસિએશનના તમામ વકીલો દ્વારા ફટાકડા ફોડી અને એકબીજાની સાથે ગળે મળીને ખુશી વ્યક્ત કરી હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ પરિપત્રનો ચોથા દિવસે સુખદ અંત। વડોદરા વકીલ મંડળ દ્વારા ચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરવામાં આવી હતી, તેને હાઈકોર્ટ દ્વારા પરિપત્ર પાછું ખેંચાતા હડતાલ સમેટી લેવાઈ। વડોદરા વકીલ મંડળ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। વકીલોનું કહેવું છે કે આ નિર્ણય વકીલોને પક્ષકારોના હિતમાં છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલ એ પરિપત્ર વિરુદ્ધ વડોદરા વકીલ મંડળે આંદોલન જાહેર કરેલું અને અચોક્કસ મુદતનું આંદોલન જાહેર કરેલું કે આ પરિપત્ર પરત ખેંચવામાં આવે અથવા સ્થાનિક બારની અંદર જે લિપિ ઉપયોગ થાય છે તેનો સમાવેશ કરવામાં આવે અને કાગળ પેનથી લખેલા કાગળો પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને હાઈકોર્ટ કે દરેક કોર્ટની અંદર સ્વીકારવામાં આવે। આ સ્વીકારવા માટેની સ્વીકૃતિ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાલે સ્વીકારી લેવામાં આવી અને અમારી તમામ માગણીઓ સ્વીકાર્યા બાદ એ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને આ વડોદરા વકીલ મંડળનું આંદોલન સમગ્ર ગુજરાતમાં પ્રસર્યું અને સમગ્ર ગુજરાતના વકીલ એકતા અખંડિતતા જળવાઈ રહી, તેથી હાઈકોર્ટે આ પરિપત્ર પરત ખેંચવો પડ્યો અને આ પરત ખેંચીને વડોદરા વકીલ મંડળનો નહીં સમગ્ર ગુજરાતના વકીલોનો વિજય છે અને અમારો વિજય એ વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલ મિત્રોએ અમને ખભે ખભા મિલાવી અને સહકાર આપ્યો એ બદલ અને અમને આંદોલન કરવા માટે પ્રેરણા આપી, એટલે વડોદરા વકીલના સિનિયર જુનિયર વકીલોનો અમે હૃદયથી વડોદરા વકીલ મંડળના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આભાર માનીએ છીએ। નમસ્કાર। આજ રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેમાં તમામ ગુજરાતના વકીલશ્રીઓની જે માંગ હતી કે ફોન્ટ અમારા લોકલ લેવલના અમે જે ઉપયોગમાં લેતા હોય તેઓનો ઉમેરો કરવામાં આવે, તેમજ મુદત રિપોર્ટ છે, પ્રોડક્શન રિપોર્ટ છે, એ તમામ અરજીઓ હાથથી લેવામાં આવે એવી તમામ ગુજરાતના વકીલોની માંગ હતી અને વડોદરા વકીલ મંડળ દ્વારા જે પહેલ કરવામાં આવી હડતાલની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા અને કે ફોન્ટ એડ કરવા માટે પરિપત્રમાં સુધારો વધારો કરવાની જે માંગ આજરોજ ગુજરાત હાઈકોર્ટે સ્વીકારેલ છે, તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી 2 દિવસ પહેલાં એક રજૂઆત કરવામાં આવેલ છે। તો ગુજરાત હાઈકોર્ટે તમામ આખા ગુજરાતના વકીલોને તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બરોની રજૂઆતને ધ્યાને લઈને આજરોજ પરિપત્ર બહાર પાડીને એમને વકીલોની માંગને સ્વીકારેલ છે। અમારા વડોદરા વકીલ મંડળને ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે, કેમ કે વડોદરા વકીલ મંડળે સૌપ્રથમમાં પહેલ કરેલ, જેથી આજરોજ ફટાકડા ફોડીને અમે ખુશી વ્યક્ત કરેલ છે। અમારા વકીલોનો એટલો બધો સપોર્ટ રહ્યો છે વડોદરા વકીલ મંડળના, ખાસ કરીને તેઓએ તેમના મેટરોમાં ગયા નથી, તેમની મેટરો બગડશે કે શું થશે તેની પરવા કર્યા વગર, તેમની ચિંતા કર્યા વગર તેઓ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે। તો અમારા વડોદરા વકીલ મંડળના વકીલોનો જ અમે સૌપ્રથમ આભાર માનીશું। વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની આજે હડતાલનો ચોથો દિવસ હતો। ચોથા દિવસની હડતાલ શરૂઆત થાય એ પહેલાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને જે એમનો જૂનો પરિપત્ર હતો એ પરત ખેંચ્યો છે। નવું પરિપત્ર જે વકીલશ્રીઓની લાગણી અને માંગણી હતી એ પ્રમાણે એમને બહાર પાડ્યો છે। તેથી આજ રોજ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના 2 લાખ વકીલશ્રીઓની જીત થઈ છે, જે બદલ હું ગુજરાત રાજ્યના તમામ વકીલશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ જીત વકીલોશ્રીઓની એકતા અને અખંડિતતાના કારણે જ શક્ય બની છે। જો આવનાર સમયમાં પણ આવી જ રીતે વકીલશ્રીઓ એકત્રિત રહેશે તો એમને કોઈ જગ્યાએ કોઈ પણ તકલીફ નહીં પડે અને એમની હંમેશા જીત થશે, જે બદલ હું ગુજરાત રાજ્યના 2 લાખ વકીલશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે હું વકીલશ્રીઓની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો પણ આભાર વ્યક્ત કરું છું, કારણ કે તેમને 2 લાખ વકીલશ્રીઓ માટે એક પત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટને લખ્યો હતો અને સાથે સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ પરિપત્ર પરત ખેંચ્યો છે। એ બદલ નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ ખૂબ ખૂબ આભારી છું।